સૌ મિત્રોને નમસ્કાર અને ગુડ ઇવનિંગ। આજે અમે પહોંચી ગયા છીએ રૂતા પાર્ટી પ્લોટમાં, જ્યાં મારી માસીની દીકરી કાજલ, જે મારી બેન થાય માસીની ભાણી, એણે અમને જમવા માટેનું આમંત્રણ આપેલું છે। તો પહેલાં મારી બેન કાજલને અમે મળી લઈએ। તો આ છે મારા માસીની ભાણી કાજલ, એને અમે મળ્યા અને ખબર અંતર પૂછ્યા। પછી એની બાજુમાં ઊભા આ છે મારા મામી, અને આ છે મારી બહેનો, અને આ છે મારા ભાભી, આ છે મારી ભત્રીજી। અમે બધા સાથે મળ્યા છીએ, કારણ કે આજનું જમણવાર છે ને, એમાં અમે બધા જ મારા મોસાળ પક્ષના મામા માસીના ભાઈ બહેનો ભેગા થવાના છીએ। પછી આ છે મારી બેનનો ભાણો તન્મય, અને આ છે મારો ભત્રીજો હેતુ। પછી અમે બધા મળી અને પછી ફૂલ ડીશ હતી જમવાની, અમે ડીશ લઈ અને જમવા માટે બેસી ગયા। આ છે મારી ભત્રીજી। સાથે બેસીને જમવાની મજા જ કંઈક અલગ હોય છે। બધાય સાથે બેસી અને ભોજન કર્યું। એમાં એક બેન, અમારી બહેનોને કેવું હોય કે એક બેન જમવામાં બાકી હોય ને તો બધી જ બહેનો રાહ જોઈને બેસે, અને જમતા જમતા પણ અમારી વાતો તો કાંઈ ખૂટે નહીં। ઉતાવળ કરવાવાળા કીધા કરે થોડી ઉતાવળ રાખજો, પણ જમવાવાળા શાંતિથી જમ્યા કરે, એને કંઈ બહુ ફરક પડે નહીં। પછી અમે બધાએ જમી લીધું, પછી અમે અમારા ગ્રુપ સાથે આ જેન્ટ્સ પાસે ગયા। આ બધા જ જો સાઢુ સાળા મામા અને ભાણા બધા જ ભેગા મળી અને એ પણ આનંદથી વાતો કરતાં કરતાં જમી રહ્યા છે। આ છે મારી બહેનોના ઘરવાળા, મારા જમાઈઓ, આ છે મારો દીકરો, આ એના પપ્પા, અને આ સામો ઊભો એ છે મારો ભાઈ। અમે બધા જ જમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે। પછી અમે કીધું કે હાલો હવે આપણે બધા થોડી વાર સાથે બેસી અને વાતો કરીએ, એટલે અમે બધી બહેનો નવરા પડી અને એક બાજુ વાતો કરવા વળગી પડ્યા। આ છે મારા મામા માસીના ભાઈ બહેનોનું ગ્રુપ। આમાં છે મારા માસીના ભાણા, એના ભાણાની વહુ, મારા મામાના દીકરા, મારા મામાના દીકરાની વહુ, અને અમારી બધી બહેનો, અમારી ભાણકીઓ, બધું જ ગ્રુપ ભેગું થયું અને અમારું નાનપણ, બાળપણ અને મોસાળમાં વિતાવેલા દિવસો યાદ કરી અને ખૂબ જ હસ્યા અને ખૂબ જ આનંદ કર્યો, કારણ કે નાનપણના દિવસો જ કંઈ અલગ હોય અને આજે ભેગા મળી અને વાગોળ્યા। આ છે મારા મોટા મામા, અને મારા મામાની બાજુમાં ઊભા એ છે મારા પપ્પા, અને આ છે મારી દીકરી, મારા બેનની ભાણી। પછી અમારો ફેમિલી પરિવાર પણ એક બાજુ બેસી અને વાતું એ ચડ્યો હતો, કારણ કે ઘણા દિવસોથી બધા મળ્યા નહોતા। આમ તો થોડાક દિવસે 8-10 દિવસે મળતા હોય તોય તેને એમ થાય કે ઘણા દિવસે મળ્યા નથી, તે વાતો જેટલી ભેગી થઈ જાય ને। આ બધા જ સાઢુ સાઢુ છે, સાળા છે, અને સાથે ભાણા પણ છે। સૌ પોતપોતાની સરસ મજાની વાતો કરી રહ્યા હતા। પછી અમે કીધું કે ચાલો હવે આપણે થોડીક વાતો ખૂટે એટલે આપણે કાજલને મળીએ અને પછી ઘરે જવા માટે નીકળીએ। હવે અંધારું થવા માંડ્યું છે। પછી વાતો કરતાં કરતાં પછી અમે ઊભા થયા અને મારી માસીની ભાણી કાજલ પાસે અમે રજા લેવા માટે ગયા કે હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ। ફાર્મ પણ તમે જોઈ રહ્યા છો, આખું ખાલી થઈ ગયું છે। આ છે મારા માસીનો ભાણો મોટો લાલો, બધા જ પોતાના ઘર તરફ જવા નીકળી ગયા છે। ફાર્મ ખાલી થઈ રહ્યું છે અને અમે પણ નીકળી ગયા છીએ। તો સૌ મિત્રો આવજો, અને આ મારા મોસાળ પક્ષનો ફેમિલી બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી લાઈક કોમેન્ટ કરજો। આપ સૌનો ખૂબ 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 આભાર।